નમસ્કાર. ચાલો આજે જીવનના એક એવા રહસ્યને ઉકેલીએ જે આપણી આસપાસના દરેક સજીવમાં છુપાયેલું છે. વિચારો તો, એક મોટા વડના ઝાડથી લઈને એકદમ નાનામાં નાના જીવ સુધી આ બધાનો પાયો શું છે? એમનો આધાર શું છે? જવાબ છે પેશીઓ. તો ચાલો જીવનના આ રચનાત્મક એકમોની દુનિયામાં એક ડૂબકી મારીએ. ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે શક્ય બને છે? મતલબ, એક જ કોષમાંથી આખો સજીવ કેવી રીતે બની જાય? એક નાનકડો કોષ અને એમાંથી આટલો જટિલ છોડ કે પ્રાણી, આ તો કોઈ જાદુ જેવું લાગે નહીં? વેલ, આનો જવાબ કોઈ જાદુમાં નહીં પણ કોષોની એકતા અને એમના એક સાથે મળીને કામ કરવામાં છુપાયેલો છે. અને બસ આ જ સંગઠનને આપણે કહીએ છીએ પેશી. જરા કલ્પના કરો, જાણે કે એક્સપર્ટ કારીગરોની એક આખી ટીમ હોય જેમાં દરેક કોષનું એક જ કામ, એક જ ટાર્ગેટ હોય અને બધા સાથે મળીને એ કામ પૂરું કરે. આ જે કામની વહેંચણી છે ને, એના કારણે જ આટલું જટિલ જીવન શક્ય બને છે. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ વનસ્પતિ જગતથી. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એવી તો કઈ વસ્તુ છે જે એક નાના અમથા બીજને એક મોટા ઝાડમાં ફેરવી નાખે છે. જુઓ, વનસ્પતિ પેશીઓને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે વર્ધનશીલ પેશી, જેનું કામ છે ફક્ત ને ફક્ત ગ્રોથ એટલે કે વૃદ્ધિ કરવાનું. અને બીજી છે સ્થાયી પેશી, જે હવે મોટી થઈ ગઈ છે, વિકસિત થઈ ગઈ છે અને હવે એના ભાગે ખાસ કામો આવેલા છે. તો આ વર્ધનશીલ પેશી છે ને, એ ખરેખર વનસ્પતિનું ગ્રોથ સેન્ટર છે. આ પેશીના કોષો સતત વિભાજન પામતા રહે છે. એ લોકો આરામ જ નથી કરતા. અને બસ આ જ કારણે છોડની લંબાઈ અને જાડાઈ વધતી જાય છે. હવે સવાલ એ છે કે આ ગ્રોથ થાય છે ક્યાં? તો જુઓ, એના માટે અલગ અલગ જગ્યાઓ છે. જેમ કે અગ્રસ્થ પેશી, જે મૂળ અને ડાળીઓની એકદમ ટોચ પર હોય છે અને છોડને ઉપરની તરફ લાંબો કરે છે. પછી આવે આંતરવેષ્ટ, જે પાંદડાના તળિયે કે ડાળીઓની વચ્ચે હોય છે. અને ત્રીજી પાર્શ્વીય પેશી, જે થડની સાઈડમાં રહીને એને જાડું અને મજબૂત બનાવે છે. હવે અમુક સમય પછી શું થાય કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન કરવાનું બંધ કરી દે છે. એમ સમજો કે એમનું પ્રમોશન થઈ જાય છે. એ લોકો હવે એક ચોક્કસ કામ માટે સ્પેશિયલિસ્ટ બની જાય છે અને સ્થાયી પેશીમાં ફેરવાઈ જાય છે. મતલબ કે ગ્રોથના કામમાંથી હવે એ લોકો કાયમી જવાબદારીઓ સંભાળે છે. આ સ્થાયી પેશીમાં પણ પાછા પ્રકારો છે. એમાં જે સરળ સ્થાયી પેશી છે ને, એ એક જ પ્રકારના કોષોથી બનેલી હોય છે. જેમ કે મૃદુતક, જે છોડ માટે ખાવાનું સ્ટોર કરે છે. પછી સ્થૂલ કોણક, જે છોડને ફ્લેક્સિબિલિટી આપે છે. એટલે જ તો એ પવનમાં આમ તેમ ઝૂકી શકે છે પણ તૂટતો નથી. અને ત્રીજું છે દ્રઢોતક, જે આને એકદમ કઠોરતા અને મજબૂતી આપે છે. આ દ્રઢોતકનું સૌથી સારું ઉદાહરણ જોવું હોય તો નાળિયેરના છોતરાને યાદ કરો. એ જે કડક અને મજબૂત હોય છે ને, એ બધો કમાલ આ દ્રઢોતક પેશીનો જ છે. એટલે જ તો એ આટલું ટકાઉ હોય છે. સારું, તો આ તો થઈ સરળ પેશીઓની વાત. હવે આગળ વધીએ જટિલ સ્થાયી પેશીઓ તરફ. જો સરળ પેશીઓ છોડનું સ્ટ્રક્ચર બનાવે છે, તો આ જટિલ પેશીઓ એની અંદરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. એનું કામ જરૂરી વસ્તુઓને છોડના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવાનું છે. આ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં બે મેઇન પ્લેયર્સ છે. જલવાહક પેશી, જેનું કામ છે મૂળમાંથી પાણી અને મિનરલ્સને ઉપર પાંદડા સુધી પહોંચાડવાનું. અને બીજી છે અન્નવાહક પેશી, જે પાંદડામાં બનેલા ફૂડને છોડના બાકીના બધા ભાગો સુધી પહોંચાડે છે. એકદમ સિમ્પલ. એક પાણી સપ્લાય કરે છે અને બીજું ખાવાનું. ચાલો, વનસ્પતિ જગતની આ સફર પછી હવે આપણે પ્રાણી સૃષ્ટિ તરફ વળીએ. જુઓ, પ્રાણીઓના શરીરમાં પણ આવી સ્પેશિયલ પેશીઓ તો હોય જ છે, પણ એમની જરૂરિયાતો અલગ છે. જેમ કે હલનચલન કરવું, ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપવી. એટલે સ્વાભાવિક છે કે એમના કાર્યો અને રચના પણ અલગ જ હોવાના. પ્રાણી પેશીઓના મુખ્યત્વે 4 પ્રકાર છે. સૌથી પહેલી અધિચ્છદ પેશી. આ આપણા શરીરનું રક્ષણાત્મક કવર છે, જેમ કે આપણી ત્વચા. બીજી છે સંયોજક પેશી, જેનું કામ છે બધું જોડવાનું અને સપોર્ટ આપવાનું. આમાં લોહી જેવું પ્રવાહી પણ આવે અને હાડકાં જેવું કઠણ પણ. ત્રીજી છે સ્નાયુ પેશી, જેના કારણે જ બધું હલનચલન શક્ય બને છે. અને છેલ્લી, ચોથી છે ચેતાપેશી, જે સંદેશાઓની આપ-લે કરે છે. આ 4માંથી ચાલો ચેતાપેશી પર થોડું વધારે ધ્યાન આપીએ. આને તમે શરીરની ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમ કહી શકો.
એક એવું જબરદસ્ત નેટવર્ક જે મગજના મેસેજને વીજળીની ઝડપે શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. આ ચેતાપેશીનો જે બેઝિક યુનિટ છે એને કહેવાય ચેતાકોષ. એના મુખ્ય ભાગોને એકદમ સરળ રીતે સમજીએ. કોષકાય એનું કંટ્રોલ સેન્ટર છે. શિખાતંતુઓ એન્ટેના જેવું કામ કરે છે જે આજુબાજુથી સિગ્નલ પકડે છે, અને અક્ષતંતુ એક લાંબા વાયર જેવું છે જે એ સિગ્નલને આગળ ધકેલે છે બીજા કોષ સુધી. ચાલો હવે આપણે જે પણ સમજ્યા એને ટૂંકમાં ફરીથી જોઈ લઈએ. ખાસ કરીને કેટલાક મુખ્ય તફાવતો પર નજર કરીએ જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. વનસ્પતિમાં જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એમાં દિશાનો તફાવત બહુ મહત્વનો છે. જુઓ, જલવાહક પેશીમાં પાણી અને ખનિજનું વહન હંમેશા એક જ દિશામાં થાય છે, એટલે કે નીચે મૂળથી ઉપર તરફ. આ એક વન વે રોડ જેવું છે. જ્યારે અન્નવાહક પેશીમાં ખોરાકનું વહન જરૂરિયાત મુજબ ઉપર કે નીચે બંને દિશામાં થઈ શકે છે. હવે વાત કરીએ સ્નાયુ પેશીની. અહીં સૌથી મોટો તફાવત છે કંટ્રોલનો. રેખિત સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કામ કરે છે, જેમ કે હાથ પગ હલાવવા. આ આપણા કંટ્રોલમાં છે. પણ જે અરેખિત સ્નાયુઓ છે, જેમ કે પાચનતંત્રના સ્નાયુઓ, એ ઓટોમેટિક કામ કરે છે. એના પર આપણું કોઈ સીધું નિયંત્રણ નથી હોતું. તો આપણે જોયું કે પેશીઓ કેવી રીતે જીવનનો પાયો છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આ પેશીઓ આપણા શરીરની સ્પેશિયલ ટીમો છે જે બધું બનાવે છે અને સાચવે છે. પણ જો તેઓ પોતાની જાતને રિપેર કરવાની એટલે કે સુધારવાની શક્તિ જ ગુમાવી દે તો શું થાય? આ એક એવો સવાલ છે જે આપણને આરોગ્ય, ઈજા અને હીલિંગ જેવા ઊંડા વિષયો તરફ લઈ જાય છે. આના પર જરૂર વિચારજો.